પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે આપણે નહેમ્યાના પુસ્તકના આધારિત જે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે એમાં આગળના અધ્યાયમાં આપણે જવા માગીએ છીએ. અને આશા રાખું છું તમે બધા અભ્યાસ કરી રહ્યા છો, વાંચી રહ્યા છો. અને આ પુસ્તક બહુ મહત્ત્વનું છે એ સમજાઈ રહ્યું હશે. અને આશા રાખું છું કે તમે પરીક્ષામાં પણ બધા સામેલ થજો. બીજાઓને પણ દોરો એમાં કે એ બધા આવે, અભ્યાસ કરે, બાઇબલ અભ્યાસની અંદર જોડાય અને પરીક્ષા આપે. કેમ આપણું આત્મિક ધોરણ વધતું જાય છે અને આપણી મંડળીમાં પણ વધારો થતો જોઈ રહ્યા છે. એના માટે ખરેખર ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આપણે 7મો અધ્યાય, 8મો અધ્યાય, 9મો અધ્યાય, 10મો અધ્યાય, કારણ કે હવે મારી પાસે આના પછી એક જ ગુરુવાર વધે છે કે જેની અંદર હું અભ્યાસ કરાવી શકું. અને એટલે સંક્ષિપ્તમાં હું તમારી આગળ થોડી બાબતો રજૂ કરીશ, પણ આશા રાખું તમે અભ્યાસ કરતા રહેજો. કોઈ બાબત ન સમજાય મને ચોક્કસ ફોન કરજો અને એમ આપણે સાથે મળીને અભ્યાસમાં આગળ વધીએ અને ઈશ્વરનો મહિમા વધારીએ. આવો આપણે આ સમય બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ એને માટે ઈશ્વરની સહાય માંગીએ. ત્રિએક ઈશ્વર, તમારી સહાયની જરૂર છે. તમારા આત્માના જ્ઞાનથી અમને ભરો, અમને સહાય કરો કે તે કહીને તમારું વચન જે પવિત્ર અને જીવન છે અમારા જીવનમાં વહેતું થાય. અને તેનો અભ્યાસને પણ તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આપણે 6ઠા અધ્યાય સુધી જોઈ ગયા કે કેવી રીતે લોકો નહેમ્યા અને ઇસ્રાયેલી લોકોને બીવડાવે છે અને કેવી બધી બાબતો કરે છે. પણ ઈશ્વરની ઈચ્છામાં આપણે આ 6ઠા અધ્યાયમાં જોયું કે ઈશ્વરે એ અલુલ માસની 25મી તારીખે 52 દિવસની અંદર કોટ પૂરો કરાવ્યો. હવે 7મા અધ્યાયની શરૂઆત જ એ રીતે થાય છે કે કોટ બંધાઈ ગયો અને કોટ બંધાયો, એના દરવાજા સમા અને કોટનું બધું સમારકામ થઈ ગયું અને બધું પૂરું થઈ ગયું છે. અને એ સમયે હવે જો કોટ બંધાઈ ગયું એટલે સલામતી મળી ગઈ છે એવું નથી હોતું. ઘણી બધી રીતે આપણે પણ જાગૃત રહેવું પડતું હોય છે. અને અહીંયા આગળ નહેમ્યા જ્યારે કોટ બંધાઈ ગયો છે ત્યારે કોટ બંધાયા પછી પણ એ કોટની અંદર અવર જવર કરનારા લોકોની પણ તપાસ ચકાસણી એ રાખવી બહુ જરૂરનું છે. કારણ કે દરવાજાઓ બનાવ્યા છે અને ચોક્કસ ઇસ્રાયેલ લોકો પોતાના ઢોરઢાક લઈને અને વ્યાપાર અર્થે, કામ અર્થે, જુદા જુદા બાબતો અર્થે એઓ બહાર અવર જવર કરતા હશે અને બહારના લોકો પણ અંદર અવર જવર કરે. પણ અંદર આવ જા કરે એ સમય દરમિયાન ચોકીદારી રાખવી એ બહુ જરૂરનું છે ને એટલે એવા લોકોને પસંદગી કરવામાં આવે કે જે જવાબદાર હોય. અને નહેમ્યા અને સાથે બધી બાબત જે લખવામાં આવ્યું છે પ્રમાણે 7મા અધ્યાયમાં પહેલી જ ક્રમમાં કે મેં દરવાજા ઊભા કર્યા અને દ્વારપાળો તો ગવૈયાઓ અથવા લેવીઓની નિમણૂક કરવામાં આવી. અને મેં યરૂશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યો. અને લખવામાં આવ્યું છે કેમ કે તે માણસ વિશ્વાસપાત્રતા બીજાઓ કરતા દેવથી વિશેષ બિનારો હતો. હવે જો આ બહુ અગત્યનું છે કે તમે કઈ જવાબદારી કોને આપો છો અને શા માટે આપો છો, એનો હેતુ શું છે જાણવું બહુ જરૂરનું છે. કારણ કે તમે જેના હાથમાં મૂકો છો જવાબદારી એને તમે જાણો, ઓળખો છો. અને એટલે અમુક અંશે તમે એમના પર વિશ્વાસ અને એમના પર તમે અઢેલી શકો. પણ અહીંયા આગળ આ બે જે વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી, એક જ મારા ભાઈ હનાનીના અને બીજો જે અમલદાર જે છે હનાન્યા, આ બંને વિશે જે સાક્ષી આપવામાં આવી બહુ સ્પષ્ટ છે. એક તો એ માણસ વિશ્વાસપાત્ર છે કારણ કે અત્યાર સુધી જે કામો કર્યા, સમારકામ ને બધી બાબતો, એમાં આ નહેમ્યા માણસોને તપાસ્યા છે, લખ્યું છે કે તેઓ વિશ્વાસપાત્ર છે. અને બીજી એક સાક્ષી એ પણ આપી કે બીજાઓ કરતા, બીજા ઘણા બધા લોકો છે એ બધા ઈશ્વરથી બીવે છે, પણ લખ્યું કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર ખરા પણ બીજાઓ કરતા દેવથી વિશેષ બિનારો હતો. એનો મતલબ બીજાઓ કરતા વધારે બીવે છે. ઈશ્વરની વાત આવે ત્યારે બીજા લોકો બીવે છે પણ એ ઉપર છેલ્લું, પણ આ કે છે વિશેષ, એ ઈશ્વરનો ભય અને બીક રાખે છે. એટલે આવા વ્યક્તિને જે જવાબદારી આપવામાં આવે તો એ ચોક્કસ એ પોતાની જવાબદારી વફાદારીપૂર્વક, વિશ્વાસપૂર્વક અને ઈશ્વરની બીક રાખીને કરે. અને ચોક્કસ તો એવું થાય તો એની અંદર ખોટી વ્યક્તિ અને ખોટું કરનાર વ્યક્તિને ચોક્કસ એ ઈશ્વરની બીક રાખીને અટકાવી શકે. અને એટલે લખ્યું છે પ્રમાણે ત્રીજી ક્રમે જો આગળ વાંચો, મેં તમને કહ્યું કે દિવસ ચડે ત્યાં સુધી યરૂશલેમ દરવાજા ઉગાડવા નહીં અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાણો બંધ રાખે. તમારે ભૂંગળો દેવી
અને યરૂશલેમ રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, અને એટલે પ્રત્યેક જણને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે ચોકી કરવા માટે નિમ્યા. અને નગરનું વિસ્તીર્ણ તથા મોટું હતું, પણ એમાં લોક થોડા હતા ને ઘરો હજુ બંધાયા નહોતા. બીજું બધું આ કોટ બંધાઈ ગયો, હવે ઘરો બંધાશે. એ પ્રમાણેની બાબત આપણે જોઈએ છે. અને હવે જે 5મી કલમથી આગળ આપણે જો વાંચીએ તો એમાં ઈશ્વરથી આ નહેમ્યાને એવી પ્રેરણા થઈ કે ભાઈ ગણતરી કરવામાં આવે. અને એટલે ગણતરીની અંદર બધા જ પ્રકારના લોકો, અમીરો, અમલદારો, લોકોને વંશાવળી પ્રમાણે એ કે છે કરવા માટે અને બધાને એકઠા કરવા એવી એક પ્રેરણા ઈશ્વર તરફથી મળી. અને એમાં જે લખવામાં આવ્યું છે પ્રમાણે કે જેઓ પહેલાં આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મળ્યું, જો પહેલાં આવ્યા હતા. કારણ કે આ નહેમ્યા તો ત્રીજી વખતે આવેલો છે. પહેલાં 2 ટુકડીમાં લોકો આવી ચૂક્યા છે. અને એટલે 6ઠ્ઠી ક્રમથી એવું સ્પષ્ટ લખે છે કે બાબેલનો રાજા નબુખાદનેસ્સાર જે લોકોને બંદીવાન કઈ લઈ ગયો હતો તેઓમાંથી જે લોકો યહૂદિયાના પોતપોતાના નગરોમાં અને યરૂશલેમમાં પાછા આવ્યા, એ જે લોકો પાછા આવ્યા ને એનું આખું લિસ્ટ, એ પુસ્તક એ નહેમ્યાને મળે છે. અને નહેમ્યા છે એક આખું પુસ્તક, એની જે અંદર વાતો છે, કોણ કોણ ગયું ને કોને લઈ જવામાં આવ્યા ને કોણ ત્યાંથી પાછા આવ્યા, એનું આખું વિસ્તૃત એ લખાણ એ આપણે જોઈએ છે. એટલે આપણે હું બધા નામો વાંચતો નથી, પણ એ બધા જ લોકોની જે સંખ્યા અને એમનો આંકડો અને એમના નામો અને એમના ઘરો અને એમનો કુળ બધું જ એ લખવામાં આવેલું છે. કોણ કોણ હતું ને કેટલા ગયા, અને એની અંદર એ ઘણી બધી બાબતો લખી. સોનું કેટલું હતું, વસ્ત્રો કયા વસ્ત્રોની વાત, દાસીઓની વાત લખવામાં આવી છે, અને સાથે ગવૈયાઓની વાત, ગાનારાઓની વાત, ઘોડાઓની વાત, ઊંટોની વાત, ઘણા પ્રકારની વિસ્તૃત માહિતી એ પુસ્તકમાં આ નહેમ્યાને મળે છે. હવે 8મા અધ્યાયમાં જ્યારે આપણે આગળ આવીએ છીએ, મેં રવિવારે પણ ભજન સિંહોમાં એ વિશે વચન આપ્યું હતું, એટલે તમે બધા સારી રીતે જાણતા હશો, પણ ટૂંકમાં હું તમને એ જણાવવા માગું છું કે 8મો અધ્યાય એ એવું અધ્યાય છે કે જેની અંદર એ નિયમશાસ્ત્રની વાત લખવામાં આવી છે કે આ ઇસ્રાયેલી પ્રજા ઘણા લાંબા સમયથી જાણે ઈશ્વરનો અવાજ ના સાંભળ્યો હોય, ઈશ્વરની વાત ના સાંભળી હોય, અને એવી પરિસ્થિતિમાં જાણે કે બહુ વખતથી ખાવાનું મળ્યું ના હોય અને અચાનક એ તમને બહુ સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ ભોજન મળે, અને ત્યારે તમારી જે લાગણી ને જે તમારી ભાવના પ્રગટ થાય, અને તમે જે 2 બાકડા બનો અને તમે એ પામવાને માટે જે પ્રયત્ન કરો, એ ભાવના, લાગણીઓ અહીંયા આગળ જાણે આ નિયમશાસ્ત્ર જ્યારે મળે છે અને વાંચવામાં આવે છે ત્યારે જે પરિસ્થિતિ બને છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. અને લખ્યું છે પ્રમાણે સ્પષ્ટ કે પાણીના દરવાજાની ચોક આગળ બધા ભેગા થયા અને નિયમશાસ્ત્રનું જે પુસ્તક છે એ લાવવામાં આવ્યું. અને એઝરા જે શાસ્ત્રી ત્યાં આગળ છે એમણે એ ઉગાડે છે અને વાંચે છે. અને મેં કીધું તે પ્રમાણે કે આ બધા લોકો એ 6 કલાક સુધી એ નિયમશાસ્ત્ર વંચાયું ત્યાં સુધી ઊભા રહ્યા. અને લખ્યું છે પ્રમાણે કે આ બધા લોકોને આગળ જ્યારે આ પુસ્તક ઉગાડવામાં આવ્યું, કારણ કે આ એઝરા એ ઊંચી જગ્યા પર એ ઊભો રહીને એ વાંચી રહ્યા હતા ઊંચા આસન પર. અને લખ્યું છે પ્રમાણે જ્યારે ઉગાડવામાં આવ્યું ને, જ્યારે લોકોએ જોયું કે નિયમશાસ્ત્ર ઉગાડવામાં આવી રહ્યું છે, ત્યારે આદર, માન, સત્કાર સાથે ઊભા થયા અને ઈશ્વરના નામને ધન્યવાદ આપ્યો. અને 8મી કલમ બહુ સ્પષ્ટ લખે છે કે તેઓએ દેવના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું. ગમે તેમ નહીં, સ્પષ્ટ રીતે કે જે વાંચવામાં આવ્યું છે ને એ સીધું એ લોકોના હૃદયોમાં એ ઉતરી જાય. અને લખ્યું છે પ્રમાણ અને તેમને વાંચેલું સમજાવ્યું. આ બંને બાબત કે સંભળાવ્યું તો ખરું જ, પણ સમજાવ્યું, આ બંને બાબતો એમાં લખવામાં આવી છે. અને 9મી ક્રમથી આગળ કે લોકો જ્યારે વચનો સાંભળ્યા ને, સમજ્યા, અને એમને જે સમજાવવામાં આવ્યું એનાથી, તો લખ્યું છે કે બધા લોકો એ રડતા હતા, આંસુ સારતા હતા કે અમે આ વચનો પાળ્યા નથી, આ વચનો પ્રમાણે અમે જીવ્યા નથી, આ વચનોને અમે આધીન થયા નથી. પણ આ દિવસ એ પવિત્ર દિવસ હતો, સબ્બાતવાર હતો, વિશ્રામવાર હતો ને, એટલે ત્યાં આગળ જ્યારે વાંચવામાં આવ્યું લોકો રડતા હતા, ત્યારે નહેમ્યાએ અને યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકોને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને શું કીધું ખબર છે
કે આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે શોક કરવો નહીં, રુદન પણ કરવું નહીં. આ દિવસ સારો છે કે આપણે પવિત્ર શાસ્ત્ર વાંચીએ, સમજાવ્યું છે, તો હવે પાળજો. પણ અત્યારે રડવાનો, શોક કરવાનો દિવસ ઈશ્વરે આ બનાવ્યો નથી, અને એટલે આપણે આ દિવસને પવિત્ર રાખીએ અને સારું કરીએ. અને એટલે લખ્યું છે કે બધાને કીધું, તમે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જે કંઈ તૈયાર કરેલું, જેઓએ તૈયાર ના કર્યું હોય એમને પણ તમે તમારા હિસ્સામાંથી આપો. જો આ બહુ સરસ વાત છે કે બીજાઓને આપવાની બાબત. ઘણી બધી કે આપણે સારું સારું મળ્યું છે, પણ બીજાઓ જે આપણી પાસે છે, નજદીક છે, આપણી સાથે રહેશે, એમની પણ ચિંતા કરવી કે એ પણ સારું પામે, અને આ પવિત્ર દિવસ એ રીતે ઉજવો. અને લખ્યું છે કે તમારે ઉદાસ પણ નહીં થવાનું. કેમ? તો કે યહોવાનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે. આ યાદ રાખવા જેવી બહુ મસ્ત કલમ છે કે યહોવાનો આનંદ એ જ તમારું સામર્થ્ય. તમે જેટલા ઈશ્વરમાં આનંદિત થાવ. પ્રભુનો સેવક પાઉલ તો એવું કહે છે કે સર્વદા આનંદ કરો ઈશ્વરમાં, સાચી બાબતોમાં, શૈતાની બાબતોમાં નહીં. એમાં જ્યારે તમે છો ત્યારે એ તમારું સામર્થ્ય, તમારી એ તાકાત એ બને છે. અને પછી એમ બધા લોકો ત્યાંથી એ વિદાય થયા. પણ લખ્યું છે પ્રમાણે કે સર્વ લોક ખાવા પીવાને હિસ્સા મોકલવાને તથા આનંદ કરવાને ગયા, કેમ કે જે વચનો તેઓ વાંચી સંભળાવવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા. અને બરાબર આ જાણે કે બહુ મોટી ઉજાણી અને બહુ મોટો તહેવાર હતો એમના માટે, અને લોકો એ રીતે એ આનંદ કરી રહ્યા હતા. અને બરાબર આપણે પણ નહીં, તહેવાર આવે તો બધા જ્યારે મીઠાઈઓ બનાવીએ, લાડવા બનાવીએ, તો આપણે શું કરીએ છીએ? એ પૂરી કે જે હોય આપણી મીઠાઈ આપણે નહીં બીજાઓને વહેંચીએ છીએ, ઘરે ઘરે જઈને આપણા મિત્રો, આપણા પડોશીઓને આપણે આપીએ છીએ. બધાના માટે અલગ અલગ કરી રાખીએ છીએ કે ભાઈ આ તમારું, આ તમારા માટે, તમારા માટે. પણ બહુ મસ્ત વાત, આ શીખવા જેવી. નાતાલ આવે ત્યારે તો બરાબર છે, પણ એ પહેલાં પણ જો તમે બની શકે તેવા લોકો કે તમારા ઘરે કંઈક સારું બને, બીજાઓને પણ આપો, બીજાઓને માટે પણ રાખો, બીજાઓની પણ ચિંતા કરો કે બીજાઓના ઘરે બન્યું નથી. કારણ કે આપણા સમાજમાં હજુ પણ એ પ્રણાલી ગઈ નથી કે લોકો એ પોતાના સ્નેહીજનને ગુમાવે પછીનું નાતાલ આવે એટલે જાણે એ નાતાલ એ ઉજવતા જ ના હોય, એ પ્રમાણેનું વર્તન કરતા હોય છે. પણ આપણે એમના ઘરે જઈએ લાડવા લઈને, કે પછી જે કોઈ આપણા ઘરે બન્યું છે એમના માટે પ્રાર્થના કરીએ કે આપણે સાથે મળીને આનંદ કરીએ. શોક કરવાના દિવસો નથી. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે જન્મ્યા એ બહુ મહત્વની બાબત છે. ને આગળ જો તમે જુઓ 8મા અધ્યાયમાં, તો એ લોકો હવે જ્યારે વચન સમજ્યા છે, જાણ્યું છે, પણ બીજા દિવસે ભેગા થયા, તો લખ્યું છે પ્રમાણે બીજા દિવસે ભેગા થયા અને ફરીથી એમણે એ વચન સમજવાનો પ્રયત્ન કર્યો અને ભેગામાં ટોળે વળ્યા. અને લખવામાં આવ્યું છે કે વચનમાં એ માંડવા પર્વની વાત કરેલી હતી. આ માંડવા પર્વ શું છે? કે ઇસ્રાયેલી પ્રજા એ જ્યારે એ મિસરની ગુલામમાંથી નીકળ્યા અને એ અરણ્યમાં હતા ત્યારે માંડવાઓમાં રહેતા હતા. દેવનો જે કોષ એ માંડવામાં રહેતો હતો. અને હવે જ્યારે ઈશ્વર એમને સ્થાયી કર્યા, ઘરો આપ્યા છે રહેવાને માટે, ત્યારે એ દિવસો ભૂલવાના નથી. એ દિવસો યાદ કરવાનું, પેઢી દર પેઢી યાદ રાખવાનું. અને એટલે એ માંડવા પર્વ પણ ઉજવવાનું. અને એટલે જો તમે વાંચો તેમાં પછી લોકોને સમજાયું, માલુમ પડ્યું, એટલે શું કર્યું? ઢંઢેરો પીટાવ્યો કે બધા લોકો જાઓ અને હવે તમે માંડવા પર્વ ઉજવો અને માંડવા પર્વની તૈયારી કરો. એ પ્રમાણે એ બધા લોકો જૈતુ વૃક્ષની, દેવદારની, મેદીની, ખજૂરીની, ઘટાદાર ઝાડની બધી ડાળીઓ લઈ આવ્યા. અને લખ્યું છે પ્રમાણે કે જે જગ્યાએ એમને જગ્યાઓ જો બતાવી, ઘરની અંદર નહીં પણ જો પોતાના ધાબા ઉપર હોઈ શકે, પોતાના આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં હતા, એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને સારું માંડવા કર્યા. અમે ઘરમાં નહીં બહાર રહીશું. એ દિવસો યાદ કરી ઈશ્વર કેવી રીતે મહાન હાથે છોડાવી લાવ્યો છે. અને બધા જે બંદીવાસને પાછા આવ્યા ને, બધા માંડવા કરીને તેમાં વસ્યા, એમાં રહ્યા. અને એ પર્વ એ તમે જો જુઓ તો 7 દિવસ ચાલ્યું. અને 8મા દિવસે એ સભાનું કામ પૂરું થયું. પણ આ દિવસો દરમિયાન લોકોની આગળ નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવવામાં આવ્યું. લોકો વચનો સાંભળે. આ માંડવામાં રહેવું, આનંદ કરવું, બધું બરાબર છે, પણ એની અંદર ઈશ્વરના નિયમો સાંભળે, એના માટેનો અલગ જાણે સમય હોય એવી બાબત આપણે જોઈ શકીએ છીએ. હવે 9મા અધ્યાયમાં જે હવે આગળ આવીએ છીએ, બધો આનંદ તો છે, પણ સાથે 9મા અધ્યાયમાં જે બાબત છે એ આખો અધ્યાય જો તમે વાંચો તો એમાં ઇસ્રાયેલીઓ પોતાના પાપ માટે પશ્ચાતાપ કરે છે, પોતાની પેઢીઓથી ચાલતા આવેલા પાપોને માટે પસ્તાવો કરે છે અને પાછા વળવાની
પાછા આવવાની એ ઈચ્છા રાખે છે. ને એટલે જ્યારે પસ્તાવાની અંદર પહેલી બાબત ઉપવાસ, ટાટ પહેરવું અને ધૂળ નાખીને ભેગા થવું. આ 3 બાબત એ ઇસ્રાયેલી લોકો, આ ઇસ્રાયેલ પુત્રો ત્યાં આગળ કરે છે અને પોતાના પાપો અને પોતાના ન્યાયો જે છે, અને ખાસ કરીને એમનું સૌથી મોટું પાપ અન્ય સ્ત્રીઓ સાથે, વિધર્મી સ્ત્રીઓ સાથે, અવિશ્વાસ સ્ત્રીઓ સાથે લગ્ન કરે અને એમના કાર્યો પ્રમાણે, એમના પ્રમાણે તેઓ જીવ્યા અને મૂર્તિ પૂજા અને અંધશ્રદ્ધાઓ અને શૈતાની બાબતો કરી. એ બધાને માટે તેઓ પસ્તાવો કર્યો. અને લખ્યું છે પ્રમાણે 3જી કલમમાં તો કે તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું, અને બીજે પહોરે તેઓ પાપ કબૂલ કરીને પોતાના દેવ યહોવાનું ભજન કર્યું અને યહોવાને વિનંતી કરી. આ નિયમશાસ્ત્રનું જે વાંચન થાય છે ને, એમ એમના પાપો અને અપરાધોની એમને ખબર પડતી જાય છે, અને આ લોકો પોતાના પાપોનો પસ્તાવો કરી રહ્યા છે. બરાબર, આજના તો સંદેશાઓ, આજની પ્રાર્થનાઓ, આજના શું કહેવાય સંગતો, એમાં ક્યાંય પસ્તાવાના સંદેશા, પસ્તાવાની વાતો એ જાણે ઓછી થઈ ગઈ હોય ને, અથવા જાણે હોય જ નહીં, અથવા પસ્તાવાનું જાણે વિષય બાઇબલમાં ના હોય, વચનમાં ના હોય. એ પ્રમાણે હવે ખ્રિસ્તી ધર્મ આગળ વધી રહ્યો છે. વાલો, પાછા વળવું, પસ્તાવો કરવો, રિટ્રીટ કરવી એ બહુ જરૂરનું છે. અને એટલે અહીંયા આગળ લખ્યું છે બધા ભેગા થયા, નિયમશાસ્ત્ર વાંચ્યું, પાપોની કબૂલાત કરીને ઈશ્વરને વિનંતી કરે છે, અને પછી 5મી કલમથી આગળ ઈશ્વરનો મહિમા પ્રગટ કરતા ઈશ્વરના નામને ધન્યવાદ આપે છે. અને લખ્યું છે પ્રમાણે કે એમણે કેવા કેવા અપરાધો કર્યા છે, અને ઈશ્વરે જે મહાન કામો કર્યા છે, એ બંને બાબતોને આ 9મા અધ્યાયમાં વર્ણવવામાં આવી છે. કે મિસ્રમાંથી લઈને છેક અહીંયા આગળ આવ્યા ત્યાં સુધી કેવી કેવી બાબતો ઈશ્વર એમને કરીને, કેવા મહાન પરાક્રમી હાથે ઈશ્વર એમને છોડાવી લાવ્યો, એ બધું આપણે અહીંયા આગળ જોઈએ છે. પણ થોડીક જે બાબત છે ને એ લખવામાં આવી 16મી કલમમાં એવું કે પોતાની ગરદન છે કે અમારા પૂર્વજો કે અક્કડ રાખી, એક આ શબ્દ. પછી આગળ 17મી કલમમાં પણ લખ્યું છે તેઓએ કે છે કે એ બધી ઈશ્વરની બાબત ધ્યાનમાં ના રાખી અને પોતાની ગરદન એ અક્કડ રાખી. આ જે અક્કડ શબ્દ છે એ તમે પુનરાવર્તિત થયેલો અધ્યાયમાં જોશો. અને સાથે એવું પણ લખ્યું છે કે પોતાની પીઠ કહે છે કે તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે પ્રબોધકો તેઓને ફરીથી તારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા, તેઓને તેમણે મારી નાખ્યા અને તેઓના ક્રોધજનક કામો કર્યા. એટલે ઈશ્વર જ્યારે આ ઇસ્રાયેલી પ્રજાને પ્રબોધકોએ પૂરા પાડ્યા ને, તો એમણે એમની વિરુદ્ધ પણ થયા. અને લખ્યું છે કે છતાં ઈશ્વર વારે ઘડીએ વારંવાર કે છે એમને છોડાવતા ગયા. જો તમે વાંચો એમાં 28મી કલમમાં તો લખ્યું છે કે તે આકાશમાંથી સાંભળીને અને તેમના પર દયા લાવીને તેઓને તે વારંવાર છોડાવે, મતલબ વારંવાર ભટકીતા, વારંવાર ચાલી જતા ને વારંવાર ઈશ્વર એમને પાછા કાઢી લાવતા. અને લખ્યું છે કે બધાએ કે જે ગર્વ કરીને તારી આજ્ઞાઓનો અનાદર કર્યો, તારા હુકમોની વિરુદ્ધ ગયા. અને લખ્યું છે ફરીથી જો આ શબ્દ આવ્યો 29મી કલમના અંત ભાગમાં, ને હઠીલા થઈને પોતાની ગરદન એ અક્કડ કરીને સાંભળવા ચાહ્યું નહીં. પણ આ બધા લોકો શું કહે છે, છતાં ઈશ્વર પ્રેમ કરે છે, તજી દીધા નહીં, કૃપાળુ બન્યા, દયાળુ બન્યા, કરુણાળુ બન્યા, અને ઈશ્વરે આપણી સાથે સારી રીતે વર્ત્યા. અને કિસ્સા 3માં લખ્યું છે કે તે આપણા અન્યાય પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા પાપ પ્રમાણે એણે બદલો વાળ્યો નથી. એ ઈશ્વર છે કે આપણને પ્રેમ કે ચોક્કસ શિક્ષા કરે એનો અધિકાર છે, એટલા માટે કે આપણે બચી જઈએ અને આ પૃથ્વી પર ઈશ્વરની પાસે એવી રીતે જીવીએ કે તે કહીને સ્વર્ગમાં આપણને અનંત જીવન પ્રાપ્ત થાય. અને આપણે એ બધી બાબતો જોઈએ છે ને, જ્યારે એમણે આ બધી બાબતો લખી પછી એક મુદ્રાની વાત, કે સહી કરવાની વાત છે, કરારની વાત, એ હવે આપણે 10મા અધ્યાયમાં જોઈએ છીએ. બધા લોકોએ મુદ્રા કરી, કરાર કર્યો ઈશ્વરની સાથે કે હવે અમે કેવું જીવન જીવીશું. અને જેઓએ મુદ્રા કરી એ બધાના નામ લખ્યા છે. અને પછી તમે જો આગળ વાંચો તો એની અંદર એ 29મી કલમથી જે કરારની બધી વાત છે કે તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા અને તેઓએ શાપનો સ્વીકાર. અમુક લોકો જે છે કે એમણે આ બધી બાબતોમાં આગળ આવ્યા નહીં, પણ એમણે એ જ મારફતે ચાલ્યા અને સોગન ખાધા કે દેવના સેવક મૂસાની મારફત અપાયેલા
દેવના નિયમ પ્રમાણે અમારે વર્તવું, અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞા હતા, હુકમ હતા, વિધિઓ પાડવા અને તેનો અમલ કરવો, એનો એક કરાર એમણે લીધો. 30મી ક્રમથી આગળ વાંચો તો કે અમે બીજી સ્ત્રીઓને સાથે પરણીશું નહીં, કે પરણાવીશું નહીં, અને સાથે સાબત દિવસ હોય એ દિવસે અમે કોઈ વસ્તુ કે કોઈ પણ ખાવાની બાબત એ સાબત દિવસે અમે ખરીદીશું કે વેચીશું પણ નહીં, અને પવિત્ર દિવસ તેઓ પાસેથી કંઈ ખરીદી કરવું નહીં, અને 7મે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું છું. 6 વર્ષ સુધી તમે રાખી પકડી રાખો, પણ 7મા વર્ષે તમારું કોઈ પણ લેણું હોય એ તમારે છોડી દેવું. એ પ્રમાણેનો કરાર ઈશ્વર સાથે કર્યો છે. પછી તમે વાંચો, એમણે બધા ચિઠ્ઠીઓ નાખી અને પોતાની જે જવાબદારીઓ છે ઈશ્વર પ્રત્યેની, એ બધી જવાબદારીઓ એમણે નિભાવવાને માટે તૈયારી બતાવી. અને જો તમે વાંચો તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે આ બધા લોકોએ ઠરાવ કર્યો. દશાંશની વાત જો તમે અંદર તમે દશાંશની પણ વાત જોશો, પહેલી કલમમાં પણ લખ્યું છે 32મી કલમમાં કે અમે પોતાના દેવના મંદિરની સેવાને વાસ્તે દર વર્ષે 1/3 શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. અને આગળ પણ બધા જુદા જુદા પ્રકારના નિયમો છે. અને 37મી કલમમાં લખ્યું છે કે અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, અમારા સર્વ અર્પણો અને સર્વ પ્રકારના ઝાડોના પણ ફળો, દ્રાક્ષરસ તથા તેલ યાજકોની પાસે અમારા દેવના મંદિરની ઓરડીઓમાં ને અમારી જમીનની ઉપજના દશાંશો લેવીઓ પાસે લાવવા માટે પણ ઠરાવ્યો, કેમ કે એ લેવીઓ મારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. લેવીઓ દશાંશ લે, અને તે સમયે હારૂનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું, અને લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા દેવના મંદિરમાંની ઓરડીમાં અથવા ભંડારમાં આણવો. એટલે જે દશાંશની વાત છે એ દશાંશ તમારે આપવો. એ તમારા કોઈ પણ પ્રકારના હોય, તમારે ઘરે ખેતી કરી હોય, ઘરે ઝાડ હોય, ફળ હોય, કોઈ પણ બાબત હોય, તમારી આવક હોય, કોઈ પણ બાબત હોય, પણ બધામાં 10મો જે ભાગ છે એ ઈશ્વરનો છે, અને ઈશ્વરને તમારે એ આપવો જોઈએ. અને લેવીઓ અને યાજકો એમને પણ જો મળે છે 10મા ભાગમાંથી જે મળે છે એમાંથી પણ એમણે 10મો ભાગ ઈશ્વરની આગળ લાવવો. અને એની અંદર બધી જ પ્રકારની બાબત હોય, ધાન હોય, દ્રાક્ષરસ હોય, કે પછી એ ફળ હોય, કે કોઈ પણ તમારો લોટ કે મેદો જે હોય, એ બધાનું તમારે ઈશ્વરનું જે છે ને એ ઈશ્વરને આપવાનું. ઈશ્વર કે તમારું માગતા નથી, ઈશ્વર જે એનું છે ને એ માગે છે. અને ઉછેલી અર્પણોની પણ વાત શીખવાડે છે. બધી બાબતો એ આવનાર સમૂહ તમને કહીશ, પણ અત્યારે આ બાબત બહુ મહત્વની છેલ્લી જે 10મા છેલ્લી ક્રમ છે ને, બહુ ગજબની બાબત લખી છે. જે કરાર કરો ને એમાં અમે અમારા દેવના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં, કદી પણ ત્યાગ નહીં કરીએ અમારા મંદિરનો. એટલી હદ સુધી એમણે એ ઠરાવ્યું. અને બહુ મહત્વની બહુ ગજબની બાબત છે કે મંદિરનો ત્યાગ કદી નહીં કરીએ. બરાબર, મંદિર એ ઈશ્વરની હાજરી દર્શાવે છે, મંદિર એ ઈશ્વરની સમક્ષતા દર્શાવે છે, મંદિર એ ઈશ્વરને મળવાનું સ્થાન છે. ચોક્કસ અત્યારે એ બાબત છે કે ઈશ્વર સર્વત્ર છે. ઈશ્વર હવે એ બાંધેલા મંદિરમાં રહેતો નથી. એ બધી જ બાબત ચોક્કસ, પણ એ એવી જગ્યા છે કે જ્યાં આપણે જઈને શાંત મને મળી શકીએ છીએ. ત્યાં કોઈ કચકચ નહીં, ત્યાં આગળ ખોટી બાબત નહીં, ત્યાં આગળ શાંતિ છે, બધા વિશ્વાસીઓનું ટોળું ભેગું થાય છે. અને એટલે એવી જગ્યા જે છે એ જવાનું, એ ભેગા મળવાનું, એ આગળ પ્રાર્થના કરવાનું, એ પસ્તાવું કરવાનું, ઈશ્વરને આગળ અર્પણ લાવવાનું જે સ્થળ છે એનો ક્યારેય ત્યાગ કરવો નહીં. અને એમ આપણે ઈશ્વરને આધીન થઈ શકીએ. એટલે નહેમીયાનું પુસ્તક એ બહુ ગજબની બાબત છે કે પાછા વળો છો તો કેવી રીતે પાછા વળવાનું. જ્યારે ઈશ્વરે તમારા માટે સારું કર્યું, જ્યારે ઈશ્વરે તમને કોટ બાંધી આપ્યો, જ્યારે ઈશ્વરે એને લોકને પસંદ કરીને તમારી મધ્ય લાવ્યો, અને જ્યારે ઈશ્વર તમને એ વચન જ્યારે તમારી આગળ મૂકે છે ત્યારે વચન પાળવું. અને વાલો હમણે કરાર કર્યો નહીં, મુદ્રા કરી, સહી કરી, જે કહે છે ને એ પ્રમાણે કે હમણાં મુદ્રા પણ કરી. અને વાલો આપણે ભૂતકાળ જે છે એમાં જે ભૂલો કરી છે એને ફરીથી પુનરાવર્તિત ના થાય એની ચેતવણી પણ આપણે જોઈએ છીએ. કે આ બધા લોકો હઠીલા, ગરદન અકડ રાખનારા, ઈશ્વરની આજ્ઞાઓથી વિરુદ્ધ જનારા, ઈશ્વરના સેવકોને હેરાન કરનારા બધા લોકો હતા. પણ છતાં ઈશ્વર તો છોડ્યા નથી. કદાચ ઈશ્વર મને તમને પણ છોડ્યા નથી. અને એટલા માટે આપણે યાદ રાખીએ કે ઈશ્વર આપણને વારંવાર છોડાવે છે,
વારંવાર બચાવે છે, વારંવાર આપણી પાસે પાછા આવે છે. કેમ? એટલા માટે હું ને તમે એ બચી જઈએ. અને હજુ ઈશ્વરે એ તક આપી છે, પોતાનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત વેવડાવ્યું છે. અને વાલાઓ, આપણે એ બાબતને ભૂલીએ નહીં. અને એ નિયમની જે વાત છે કે લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી, એ ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે કર્યું. અને હવે એ લોહીમાં જીવન છે. એ લોહી મારા તમારા પર ઈશ્વરે છાંટ્યું છે, રેડ્યું છે, એમાં આપણને નવડાવે છે. આપણે શુદ્ધ થઈએ, પાસે આવીએ, પાછા વળીએ. અને ચોક્કસ આપણે પસ્તાવા સહિત ઈશ્વરની પાસે આવીએ. એ મંદિરનો ત્યાગ ના કરીએ, આપણા અર્પણો ઈશ્વરની પાસે લાવીએ અને ઈશ્વરના વચનો જે છે ને એનો આનંદ આપણે મેળવીએ. અને સાથે આપણે ઈશ્વરના વચન પ્રમાણે એને આધીન થઈએ, વિશ્વાસુ બનીએ. જે આ બે આપણે જુવાનો વિશે વાત કરી એ પ્રમાણે એ આપણે હનાનિયા જેવા આપણે બનીએ કે જે એને માટે એવી સાક્ષી આપવામાં આવે કે વિશ્વાસપાત્ર છે, બીજાઓ કરતાં વિશેષ દેવથી બિનારો છે. આજે આવા લોકોની ઈશ્વરને ખપ છે, જરૂર છે. કદાચ તમે પણ હોઈ શકો અને ઈશ્વર તમારો પણ ઉપયોગ કરે. આવો આપણે પ્રાર્થના કરી ઈશ્વરની સહાય માગીએ. પવિત્ર ઈશ્વર, અમે આભાર માનીએ છીએ સુંદર પવિત્ર વચનોને માટે. અને પ્રભુ એ વચન અમને ઘણું બધું શીખવાડે છે, ઘણું બધું સમજાવે છે અને ઘણી બધી બાબતો તરફ અમને વાળે છે. અને પ્રભુ આજે આ 4 અધ્યાયો અમે જે જોયા, આ પ્રભુ બહુ ગજબની બાબતો છે. આ લોકો જ્યારે એમની આગળ નિયમની વાત સંભળાવવામાં આવી, નિયમ શાસ્ત્રમાં સંભળાવવા, લોકો રડ્યા, લોકોએ પસ્તાવો કર્યા, લોકો ટાટ પહેરી, લોકોએ માંડવા પર્વ ઉજવ્યું, લોકોએ આનંદ કર્યો અને તમારી સાથે કરાર કર્યા અને તમારી ઘરનો ક્યારેય ત્યાગ નહીં કરી એનો વચન લીધું. પ્રભુ આજે અમારી મંડળીઓને, અમારા લોકોને, અમને તમારી જરૂર છે એવી રીતે વર્તવાને માટે. ત્યારે પવિત્ર આત્મદેવ અમને એ પ્રમાણે જીવવાને માટે સહાયને મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત અને એનું અનંતકાળિક આશીર્વાદ આપણા સર્વની સાથે અને બાઇબલ અભ્યાસમાં જોડાયેલા બધા જ વાલાઓના જીવનોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.